તળાજા હોમગાર્ડ યુનિટ દ્વારા પહેલગામમાં પર્યટકો ઉપર થયેલા આતંકવાદી હુમલા જે લોકોનો સ્વર્ગવાસ થયો છે તેમના આત્માને શાંતિ અને તેમના પરિવાર ઉપર આવેલી આપત્તિ સહન કરવાની ભગવાન શક્તિ આપે તે માટે આજરોજ તળાજા હોમગાર્ડ યુનિટ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. આપણે આજે શોક સભા રાખીએ છીએ જે આપણે 27 જણા જે આતંકવાદી હુમલામાં એક્સપાયર થયા છે, જે મૃત્યુ પામ્યા છે 27 જણા, એના આત્માને શાંતિ મળે એ માટે આપણે શોક સભા રાખીએ છીએ. ઓમ